હેલો નમસ્કાર, હું આપની સાથે ખ્યાતિ। શરીરનો બધો જ ભાર આપણા બંને પગ પર હોય છે અને આના દ્વારા આપણે ઊભા થઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ, ફરી શકીએ છીએ, બેસી શકીએ, જેથી પગ થાકી જાય છે। તેથી જો સંપૂર્ણ તળિયાની માલિશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દૂર થાય છે અને આપને આરામ પણ મળશે। શરીરની માલિશ કરવાના ફાયદા તો તમે ખૂબ સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો પગના તળિયાને ઘસવાથી પણ સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે? જી હા, આ બિલકુલ સાચી વાત છે। તમે મોટા ભાગે જોયું હશે કે ઘણા બધા લોકો ઠંડી લાગવાની સાથે જ શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓની હાથની હથેળીઓ અને પગના તળિયા ઘસે છે। પગના તળિયા ઘસવાના ફાયદા વિશે આજે હું આપને જણાવીશ। નંબર 1, શરીરમાં ગરમી આવે છે। ઠંડીની ઋતુમાં શરીરને ગરમી આપવા માટે પગના તળિયા ઘસવાથી ખૂબ ફાયદો થાય છે। આ શરીરને ગરમી પ્રદાન કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે। નંબર 2, તણાવ દૂર થાય છે। જ્યારે તમે પગના તળિયા ઘસો છો તો તેનાથી તમે આરામદાયક હોવાનો અહેસાસ કરો છો, સાથે જ મગજ પણ શાંત થાય છે, તેનાથી તણાવ ઓછો થાય છે। નંબર 3, બ્લડ સર્ક્યુલેશન સારું થાય। શરીરના દરેક અંગો સુધી લોહી પહોંચાડવા અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવામાં આ રીત ખૂબ જ લાભકારક છે। નંબર 4, માંસપેશીઓની જકડન દૂર થાય છે। પગના તળિયા ઘસવાથી ખૂબ જ લાભ થાય છે, સાથે તેમાં સોજો અને દુખાવામાંથી પણ રાહત મળી શકે છે। તો આ તમારા પગની એડી અને સાંધાને પણ મજબૂત બનાવે છે। અને નંબર 5, ખૂબ જ ઊંઘ સારી આવે। જો તમે રાત્રે સૂતા પહેલા પગના તળિયા ઘસો છો અને જો તમે તેની માલિશ કરો છો તો તેનાથી તમને રાત્રે જલ્દીથી ઊંઘવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ મળે છે। હવે આપને એમ થતું હશે ને કે આ પગના તળિયા કેવી રીતે ઘસવા? તો આવો આપને જણાવું। પગના તળિયા ઘસવા ખૂબ સરળ છે। તમારા હાથની હથેળીઓની મદદથી આપના પગના તળિયા ઘસવા કે માલિશ કરી શકો। તમે પગના તળિયા ઘસવા કે માલિશ કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ ખૂબ જ ગજબના ફાયદા મળશે।